નવી ચાવણ નામનું ગામ છે. આ ગામમાં 84% મતદાન થયું, એટલે કે 57% એવરેજ મતદાન કરતા 27% ઊંચું મતદાન થયું. મેં એમાંય વાંધો નોંધાયો કે આ મતદાન બોગસ છે, સીસીટીવી ચેક કરો ને આમાં ફરીથી મતદાન કરાવો. મવડી નામનું ગામ છે. મવડી ગામમાં કુલ 76% મતદાન થયું, એવરેજ કરતા 19% ઊંચું મતદાન. જાવલડી ગામ છે, જેમાં 70% મતદાન, એવરેજ કરતા 13% ઊંચું મતદાન. આણંદપુર ગામ છે, એમાં 72% મતદાન થયું, એમાં એવરેજ કરતા 16% ઊંચું મતદાન. પસવાળા ગામ છે, પસવાળામાં 76% મતદાન થયું, એવરેજ કરતા 19% ઊંચું મતદાન. બામણગામ 71% મતદાન, એવરેજ કરતા 14% ઊંચું મતદાન. રાજપરામાં એવરેજ કરતા 10% ઊંચું મતદાન. માણંદિયામાં એવરેજ કરતા 11% ઊંચું મતદાન. સણાથામાં એવરેજ કરતા 14% ઊંચું મતદાન થયું. ભાટ ગામમાં એવરેજ કરતા 19% ઊંચું મતદાન. આવી રીતે અનેક ગામડાઓની અંદર સામતપરામાં એવરેજ કરતા 19% ઊંચું મતદાન થયું. બિલખામાં એવરેજ કરતા 17% ઊંચું મતદાન થયું. જે બૂથ ઉપર એવરેજ કરતા ઊંચું મતદાન બતાવે છે, જે ગામમાં 70-90% મતદાન થયું, એ ગામના સીસીટીવી રેકોર્ડિંગ મને બતાવવામાં આવે એવી મેં ચૂંટણી અધિકારી, ચૂંટણી ઓબ્ઝર્વર અને લગભગ 50 જેટલા મોટા અધિકારી બેઠા તેની હાજરી માંગણી કરી. એક પણ અધિકારી પાસે એક પણ વાતનો જવાબ નહોતો, જાણે ભાજપ વાળાની કાન લઈને આવ્યા હોય એવું મોઢું કરીને બેઠા હતા. મેં એમને બધાને મારી શિષ્ટ, વ્યાજબી અને આક્રમક ભાષામાં કીધું કે ગોપાલ ઇટાલિયા કોઈ મહત્વનો નથી આ દેશમાં. દેશની લોકશાહી, દેશનું સંવિધાન અને આ દેશ મહત્વનો છે. રૂપાવટી ગામમાં 90% મતદાન થયું અને 100 અધિકારીઓ અંદર બેઠા હતા, કિરીટ પટેલની કાન લઈને આવ્યા હોય એવું મોઢું કરીને બેઠા હતા. એક પણ અધિકારી પાસે જવાબ નહોતો કે આ 90% મતદાન રૂપાવટીમાં થયું એ બોગસ છે કે સાચું છે, કેમેરો બતાવો. તો મને સ્પષ્ટ ના પાડી દીધી કે કેમેરા બતાવવામાં નહીં આવે, ચૂંટણી પંચની ગાઈડલાઈન છે, બતાવવાના જ ન હોય કેમેરા, તો મૂકો છો શા માટે? દોસ્તો, આજે 100 જેટલા મોટા અધિકારી અંદર સ્ક્રુટિનીમાં બેઠા હતા. મેં રજૂઆત કરી ધારદાર, આક્રમક,